હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારૈયા. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું જઈ રહ્યો છું ભાવનગર ટ્રેનમાં. અત્યારે જઈ રહ્યો છું પહેલાં ટિકિટ લેવા. પોરબંદરવાળી ટ્રેન આવી ગઈ છે, એનું સેન્ટિંગ થવાનું છે. પહેલાં ટિકિટ લઈ આવીને પછી તમને એનું સેન્ટિંગ બતાવું. તો મિત્રો અત્યારે ટિકિટ લઈને આવી ચૂક્યો છું. વાહે ગાડી પડી છે, જે એન્જિન આમ ગયું છે ઓલી ફાટક બધું. અત્યારે આવે એટલે તમને દેખાડો. એ પહેલાં અત્યારે ટિકિટ લઈને આવી જાઓ, ટિકિટ તમને બતાવું. મિત્રો જોઈ શકો છો તમે, ટિકિટ લઈ લીધી છે આપણે. ટિકિટની 15 રૂપિયાની આવી છે. અહીંથી ભાવનગરનું અંતર 49 કિલોમીટર થાય છે. બાય રોડ જાય તો 54 જેવું થાય છે, પણ આમ 49 જેવું થાય છે. અત્યારે આપણે જે ટ્રેનમાં જવાનું છે એ ટ્રેનનો નંબર છે 09571. આ ટ્રેન બોટાદથી ઉપડે અને ભાવનગર સુધી જાય છે. અત્યારે આપણે વેર ઇઝ માય ટ્રેન એપ્લિકેશનમાં જોયું તો આપણે અહીંનો ધોળાનો સમય બતાવતો 4:17 ભોગવાનો, પણ 1 મિનિટ લેટ આલે એટલે 4:18 બતાવે છે. જોઈએ કેટલું એક્યુરેટ છે એપ્લિકેશન ને કેટલા વાગે આવે છે જોઈએ. તો મિત્રો અત્યારે પોરબંદર ભાવનગરવાળી ટ્રેન છે, પોરબંદરવાળી. એ ટ્રેનનું એન્જિન જાય છે આમ. આપણે ત્યાંથી ફાટકેથી પાછું આ બાજુ ઓલા પાટા ઉપર આવશે, પાછું અહીંયા આ બાજુ લાગી જાય. આપણે ગાડી ન આવી જાય તો આપણે બતાવશું. મિત્રો અત્યારે સ્ટેશન પર ઊભા હતા. ટ્રેન છે કઈ ટ્રેન હોય એમને ખબર નથી. બધું બંધ જ છે, બધા ડબ્બા. પંદર 20 ડબ્બાની લાગે છે જોયામાં તો મિત્રો પોરબંદર વાળી ટ્રેનનું એન્જિન પાછું આવી ગયું છે. અત્યારે અહીંયા સ્ટેન્ડિંગ ચાલુ હતું ઓલી પોરબંદરવાળી ટ્રેનમાં. એક સમયે બરોબર સામેથી ડબલ ડેકર માલગાડી આવે ને, ડબલ ડેકર એટલે એક માથે બીજો ડબ્બો હોય. એનો વિડીયો લેવા અત્યારે તમે બધી ચા બાજુ. મિત્રો આ ડબલ માળની માલગાડી છે. માથેનો જે આ ડબ્બો છે એ એસી વાળો ડબ્બો છે, અને અત્યારે એસી બંધ છે કે વાયરનું કનેક્શન દેખાતું નથી એટલે એસી બંધ જ છે. તો મિત્રો આપણી ટ્રેન તો જે આવી નથી, પણ પોરબંદર વાળી જે ટ્રેન આવી હતી અહીંથી પોરબંદર જવા માટે રવાના થઈ ગઈ છે. આપણી ટ્રેન જોતા હતા 4:18 બતાવતા હતા, અત્યારે 4:41 થઈ છે તો એ જે આવી નથી. અને ઓલી માલગાડી ગઈ છે હમણાં, એટલે હજી 10 મિનિટ તો બીજી હજી ન આવે. જોઈએ કેટલા વાગે આવે છે. એક્સપેક્ટેડ 4:55 આવે એવું લાગે છે. તો ટાઈમે હોય હવે તો. તો મિત્રો પૂરી 50 મિનિટ લેટ આપણી ટ્રેન આવી ચૂકી છે. અત્યારે હવે જઈએ ટ્રેનમાં જઈએ. કયા કયા સ્ટેશન આવે એ બતાવું તમને વચ્ચે રસ્તામાં. તો મિત્રો નિર્ધારિત સમયથી પૂરા 52 મિનિટ લેટ આપણી ટ્રેન નીકળી ચૂકી છે ધોળા જંકશન રેલવે સ્ટેશન પરથી. નેક્સ્ટ સ્ટેશન છે આપણું સણોસરા.
નિર્ધારિત સમયથી 50 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે સણોસરા સ્ટેશન પર. આ સ્ટેશન પર માત્ર 1 મિનિટનો હોલ્ડ છે. તો મિત્રો અત્યારે 1 મિનિટનો હોલ્ડ પૂરો થઈ ગયો અને આપણી ટ્રેન નીકળી ચૂકી છે સણોસરા સ્ટેશનથી. નેક્સ્ટ સ્ટેશન આવશે આપણું સોનગઢ. મિત્રો નિર્ધારિત સમયથી 49 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે સોનગઢ સ્ટેશન પર. આ સ્ટેશન પર પણ 1 મિનિટનો હોલ્ડ આપવામાં આવેલો છે. આપણે ટ્રેન સોનગઢ સ્ટેશન પરથી નીકળી ચૂકી છે. નેક્સ્ટ સ્ટેશન આવશે સિંહોર જંકશન. તો મિત્રો નિર્ધારિત સમયથી 48 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે સિંહોર જંકશન રેલવે સ્ટેશન પર. ધોળામાં પહોંચી ત્યારે 50 મિનિટ લેટ હતી. સોનગઢ પહોંચતા 49 થઈને સિંહોર પહોંચતા 48 મિનિટ લેટ થાય એટલે 2 મિનિટનો ફેર પડી ગયો છે પાછો. આ સ્ટેશન પર પણ 1 મિનિટનો હોલ્ડ છે. અને અત્યારે પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેન છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક ટ્રેન પડી છે. જોઈએ કઈ ટ્રેન પડી છે. તો મિત્રો પ્લેટફોર્મ નંબર 1 ઉપર ગાંધીગ્રામ વાળી ટ્રેન પડી છે. તો મિત્રો આપણે ટ્રેન નીકળી ચૂકી છે સિંહોર જંકશન રેલવે સ્ટેશન પરથી. નેક્સ્ટ સ્ટેશન આપણું છે વર્તેજ. ટ્રાફિક જોઈ શકો છો, ધોળામાં આથી ડબલ હોય. તો મિત્રો નિર્ધારિત સમયથી 45 મિનિટ લેટ આપણી ટ્રેન પહોંચી ચૂકી છે વર્તેજ સ્ટેશન પર. અત્યારે આપણી ટ્રેન વચ્ચે એક લાઈન છે તેની ઉપર લેવામાં આવી છે. સામેની લાઈન પર લગભગ બીજી ટ્રેન આવતી છે. બીજી ટ્રેન આવશે તો એનું આપણે ક્રોસિંગ લઈશું. તો મિત્રો અત્યારે સામેથી આવી રહી છે ભાવનગર પાલીતાણા પેસેન્જર ટ્રેન. એ ટ્રેન પણ ઓલરેડી 6 મિનિટ લેટ થઈ ચૂકી છે. મિત્રો જોઈ શકો છો આ ટ્રેનમાં સ્લીપર કોચ લખાયેલું દેખાય છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ હોતા નથી, પણ આની આ ટ્રેન પાછી રિટર્ન થઈને ઓખા પણ જતી હોય છે અને ઓખામાં સ્લીપર કોચ હોય છે. એટલે આમાં અત્યારે જોઈન્ટ છે હારે, અને અત્યારે લોક હતા. હવે આપણે ટ્રેન પણ સીટી મારી દીધી છે. આપણે ટ્રેન પણ ઉપડવાની તૈયારીમાં છે. મિત્રો આપણી ટ્રેન પણ ઉપડી ચૂકી છે. નેક્સ્ટ સ્ટેશન છે આપણું ભાવનગર પરા. તો મિત્રો નિર્ધારિત સમયથી 50 મિનિટ લેટ આપણે પહોંચી ચૂક્યા છીએ ભાવનગર પરા રેલવે સ્ટેશન. આપણી ટ્રેન હવે જઈ રહી છે. અહીંથી આગલું સ્ટેશન છે ભાવનગર ટર્મિનલ, જે મોટા સ્ટેશન તરીકે ઓળખાય. આપણે અહીંયા ઉતરવાનું છે. આપણે ઉતરી ગયા છે. વાત કરીએ આ ટ્રેનમાં કેટલા સ્ટેશન આવવાના છે. આ ટ્રેનમાં કુલ 5 સ્ટેશન આવે વચ્ચે, ધોળાથી ભાવનગર ટર્મિનસ વચ્ચે. આમ ટોટલ 8 સ્ટેશન છે, પણ 3 સ્ટેશન ઉપર આ ટ્રેન ઊભી રહેતી નથી. તે સ્ટેશનનું નામ છે બજોડ, મોટા સુરકા અને ખોડિયાર મંદિર.
આપણે ટોટલ અત્યારે 50 મિનિટ લઈને આપણી ટ્રેન પહોંચી ચૂકી છે. તો મિત્રો અત્યારનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ત્યારે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.